ચીનનું આક્રમણ વલણ પણ બંને દેશના સરહદ પર સબ સલામતીના દાવા. અરુણાચલ સરહદે ચીનની જોખમી ભારતીય જવાનોનું પેટ્રોલિંગ અટકાવ્યું. આગામી મહિને ભારતમાં યોજાનારી બ્રિક્સ સમિટમાં ભાગ લેવા જિનપિંગ આવે તે પૂર્વે જ ચીનનો અટકચાળો. નમસ્કાર દોસ્તો, ગઈકાલે 12 ઓગસ્ટના દિવસે અમદાવાદમાં સરસ ત્રિરંગા યાત્રા નીકળી હતી. બહુ સરસ કહેવાય. ત્રિરંગો એ આપણા દેશની શાન છે અને તે શાનનું સન્માન કરવું આપણી ફરજ બને છે. પરંતુ તમે આજે સમાચાર સાંભળી રહ્યા છો, આપણું ગુજરાત છે. ગુજરાત અને આપણો ભારત દેશ સનાતની દેશ ગણાય છે. હવે તેમાં છે ગાયોની કતલ છે કે કોઈ બી પશુ પક્ષી પ્રાણીની કતલ છે, તેની પર અમુક વાર સજા થતી હોય છે. હવે વિચાર કરો, કાલના સમાચારમાં એક આંકડો આવ્યો છે કે આ ભારતીય જનતા પાર્ટીના શાસનમાં ગુજરાતમાં થોડા જ વર્ષોની અંદર 10,735 કતલખાનાને મંજૂરી આપવામાં આવી છે. ખાલી ગુજરાતમાં, જે ગાંધીનું ગુજરાત કહેવામાં આવે છે. તેમાં દારૂબંધી તો લાગેલી છે, પણ દારૂ ખુલ્લેઆમ મળે છે, બધા જાણે છે. એમ ગાયોની કતલ થતી હશે અથવા તો બીજા કોઈ પ્રાણીઓની, પણ તમે વિચાર કરો 10,735. આ તિરંગા યાત્રા આપણે કાઢીએ છીએ, પણ લોકો હિન્દુત્વના નામે વોટ લે છે અને શું કરી રહ્યા છે. ફક્ત મુસલમાનોને જે નામનો ઉપયોગ છે તે ફક્ત ચૂંટણી ટાણે વિભાજન કરવા, લોકોને લડાવવા, મુસ્લિમોથી ડરાવવા અને પોતે વોટ લેવા માટે કરવામાં આવે. આ પબ્લિકે સમજવું પડશે. પબ્લિકે બીજી બાજુ ચીન જે છે તેણે ભારતની અઢળક જમીન અરુણાચલ પ્રદેશમાં પડાવી લીધી છે, ત્યાં કબજો કરી લીધો છે. અને ભારતના જે જવાનો ત્યાં પેટ્રોલિંગ કરતા હતા તેમને પણ વોર્નિંગ આપી છે કે આ એરિયામાં તમારે આવવાનું નથી. આપણે તિરંગાની શાન બચાવવા માટે, તિરંગાને શાંતિ લહેરાવવા માટે ફરી રહ્યા છે પૂરા દેશમાં. પરંતુ શું એની જે મર્યાદા છે, જે માન છે, જે આપણા દેશનું આપણે જાળવી શકીએ છીએ. ચીન આટલા બધી જમીન આપણે પચાવી પાડે તો પણ ભારત સરકાર તરફથી એક અવાજ ઉઠાવવામાં આવતો નથી. પાકિસ્તાન નાનું પણ કાંઈ કરે તો એને મોટું ચડીને બતાવવામાં આવે છે અને તેને અમે ડરાવી દઈશું, અમે આમ કરી નાખીશું. પણ ચીન આપણી વસ્તુઓ પડાવી રહ્યું છે, આપણી જમીન પડાવી રહી છે, તેનું શું? દેશમાં એકતા રાખવી જરૂરી છે. ભવિષ્યના સંકટ માટે મુસ્લિમો કોઈ દુશ્મન નથી. મુસ્લિમો કોઈ ભારતના દુશ્મન નથી. મુસ્લિમો દરેક આતંકવાદીઓ હોતા નથી. મુસ્લિમો પણ આ દેશના નાગરિક છે અને તેમની પર આપણે વિશ્વાસ કરવો પડે. એ આપણા ભાઈઓ જ છે, કારણ કે તે આપણા આ દેશમાં રહે છે અને ભારત મારો દેશ છે. બધા ભારતીયો મારા ભાઈ બહેન છે, તેવું આપણે ભણ્યા છીએ. તો જે ખરેખર વસ્તુઓ પર કામ કરવાનું હોય તેની પર થતું નથી અને અમુક લોકોને દોષી બનાવવામાં આવે છે અને જે સજા પણ જાતે નક્કી કરવામાં આવે છે. મુસ્લિમો આ ભારતના નાગરિક ખરા, સાથે સાથે વર્ષોથી આપણા દેશમાં રહે છે, આપણા લોકો સાથે રહે છે. પરંતુ દરેક સમાજમાં, દરેક ધર્મમાં સારા ખરાબ માણસો હોય છે, તે પ્રમાણે એમાં પણ હશે. એટલે દરેક દોષી હોતા નથી. એટલે મહેરબાની કરીને આ દેશમાં હિન્દુ મુસ્લિમ કર્યા કરતાં શાંતિ જાળવો, ભાઈચારા જાળવો. અને જે આ ચીન અરુણાચલ પ્રદેશની જમીન પચાવી રહ્યું છે તેની પર ધ્યાન આપવાનું જરૂર છે. કારણ કે તિરંગા યાત્રા આપણે આપણા દેશની શાન માટે શરૂ કરી હતી, કાઢી છે યાત્રા, તો એ જાળવવું આપણી ફરજ બને છે. તો મિત્રો, એક થઈ જાઓ અને અમુક ફાલતુ બાબતો છોડી આપણા દેશને કેવી રીતે બચાવી શકાય બીજા દેશોથી અને દેશમાં સદભાવના કેવી રીતે જાળવી શકાય, હિન્દુ મુસ્લિમ શીખ ઈસાઈ, એની પર કામ કરવાની જરૂર છે. જય હિન્દ, વંદે માતરમ, ભારત માતા કી જય.